લાઈફ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટી છે. મેં તમને કીધું ભાઈ કલ્પ વૃક્ષ છે, તો કઈ રીતે છે એને જરા જોવાનો આપણે પ્રયત્ન કરીએ. ડાયરેક્ટ સેલિંગ કંપની છે, दूरंदेशी संगठक, शिक्षा, समुदाय, पर्यावरण प्रबंध की शक्ति में विश्वास करती है. हम व्यक्ति को व्यक्तिगत और पर्यावरण की दृष्टि से आगे बढ़ने के लिए नवीन उत्पादन और अवसर प्रदान करते हैं. એવા ઉત્પાદનો આપણે લોકો સમક્ષ મૂકશું કે જે પર્યાવરણને હાનિ ન કરતા હોય. એક ઉદાહરણ આપું ખાલી, કે આજનો વોશિંગ પાવડર છે, કોઈ પણ લઈ લો, સર્ફ લઈ લો, એક્સેલ લઈ લો, પ્રાઇડ લઈ લો, કાંઈ પણ, એ કપડાં ધોયેલું પાણી જો તુલસીને કેરે નાખવામાં આવે તો આજ નહીં તો કાલ એ બળી જાય. આપણી આગળ એવો ડિટર્જન્ટ પાવડર છે જે 2 રૂપિયા સસ્તો પડે છે. સર્ફ એક્સેલ પ્રાઇડ છે એનું એક ધોણ વોશિંગ મશીનમાં કરીએ તો 10 રૂપિયા ને 25 પૈસામાં પડે છે. આપણું છે એક ધોણ છે 8 રૂપિયામાં પડે છે. અને છતાં પણ એ ધોયેલું પાણી જો તુલસીને નાખવામાં આવે તો તુલસીનો ગ્રોથ થાય. એટલે હાલના વોશિંગ પાવડર છે એ જમીન ખરાબ કરે છે, વનસ્પતિ ખરાબ કરે છે, પાણી ખરાબ કરે છે, અને આખરે દરિયાઈ જીવ સૃષ્ટિમાં જાય છે અને એનો વિનાશ વેરી નાખે છે. તો આપણો જે ડિટર્જન્ટ છે એ લિક્વિડ સ્વરૂપમાં છે, એ જમીનને ખરાબ નથી કરતી, પર્યાવરણને ખરાબ નથી કરતું, વનસ્પતિને ખરાબ નથી કરતું, અને આખરે દરિયાઈ જીવ સૃષ્ટિમાં જાય તો એને પણ કોઈ હાનિ નથી કરતું. એવા ઉત્પાદનોની આપણે આગળ શ્રેણી છે. એક વૈશ્વિક આંદોलन को प्रज्वलित करना है, वैश्विक आंदोलन करना है. छोटा मोटा काम नहीं है, बड़ा काम जो हमारे धरती की सुरक्षा के हेतु मानवता को एकजुट करता है और आने वाली पीढ़ी के लिए एक स्थायी न्याय संगत भविष्य का निर्माण करता है. આ આપણો દ્રષ્ટિકોણ છે. આ વેચાણના બધા આંકડા છે કે આપણે જે હું હવે બતાવવા જઈ રહ્યો છું એના બધાના છે કે બહુ ઝડપથી આ બિઝનેસ વધી રહ્યો છે ડાયરેક્ટ સેલિંગનો. 2021માં 19,000 કરોડ હતા, 2021ની અંદર 18,000 કરોડ થયા, 21-22માં 13% દરે એ વધી રહ્યો છે. એટલે કે ફૂલ સ્પીડની અંદર ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે એ આગળ વધી રહ્યો છે. કેટલા લાખ હતા તો કે 20-21માં 39 લાખ હતા, 6%ની દરની વધી છે. એટલે કે ખૂબ ઝડપથી વધે છે. આપણે થોડુંક સ્પીડમાં જવું છે. ડાયરેક્ટ સેલિંગ કંપની શું કરે છે તો કે અત્યારે જે ટ્રેડિશનલ કંપની હોય છે એ કેવી હોય તો કે મેન્યુફેક્ચર હોય, CNF એજન્ટ હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, હોલસેલર હોય અને રિટેલર હોય. આપણે શું કરવાના છીએ? મેન્યુફેક્ચરથી સીધા ગ્રાહકોને આપવાના છે. એટલે વચ્ચેની કડી જે બધી જ છે અને વત્તા જાહેરાત, એ બધી જ કડી છે એના પૈસા છે ટીમ વર્કમાં આપણે વાપરવાના છે. એટલે કે 40 રૂપિયાની વસ્તુ 60 રૂપિયા વત્તા ચડાવીને 100 રૂપિયા મળતી હોય, પછી 60 રૂપિયા છે એ ટીમ વર્કની અંદર આપણે વેચી દેવાના છે. આના ફાયદાઓ ખૂબ બધા છે. થોડાક અમથા લખ્યા છે કે પ્રોત્સાહન સર્જના, સંબંધ બનાને, જોડને કા અવસર મિલતા है, વ્યક્તિનો વ્યક્તિગત વિકાસ થાય છે, તાલીમ અને સહકાર થાય છે. મેં તમને કીધું એમ કે એક વિષય થોડુંક વધારે કહી શકાય એવું છે, પણ સમય નથી એટલે આપણે આગળ થોડાક ઝડપથી ચાલશું. મેં તમને કીધું ભાઈ રિવાસા છે એ કલ્પ વૃક્ષ છે, બરાબર? તો કે કેટલું જેટલું માગો એટલું મળે. તો આપણે પહેલું એ જોવું છે કે આમાં પૈસા કેટલા મળે છે અને કઈ રીતે મળે છે. પૈસાની વાત કરી લઈએ, બાકી બધા જ જેટલા વિષયો છે એ બધા જ વિષયો ઉપર ચિંતન થયેલું છે કે રિવાસા એમાં કઈ રીતે કામ કરવાની છે. પણ એ એના ટ્રેનિંગ પ્રોગ્રામ હશે એની અંદર આપણે વાત કરશું. થોડી આપણે ઝલક જોઈ લઈએ કે આની અંદર કઈ રીતે હોય છે. બસ સામાન્ય વિષય છે કે તમે લોકો કહેતા હો છો કે ભાઈ ગદર પિક્ચર જોયું? તે ચિરાગભાઈ એમ કે ના. તો કીધું જઈ આવો ને ભાઈ. તો ચિરાગભાઈ ગદર પિક્ચર જોવા જાય મને કાંઈ મળે? ન મળે. ડિસ્ટ્રીબ્યુટર ડાયરેક્ટર મને કાંઈ આપે? તો કે ન આપે. હીરો હિરોઈન કોઈ આપે? તો કે ના આપે. ટોકીઝવાળા કાંઈ આપે? કાંઈ ન આપે. આપણામાં બસ એટલું જ કરવાનું છે કે ભાઈ આ દુકાનથી સામાન લ્યો છો, એની બદલે આ દુકાનથી સામાન તમે ખરીદો, આટલું જ. તો એ સામાન ખરીદવા જશે તો તમને કમિશન મળવાનું છે, સીધું સાદો રસ્તો. વત્તા એ માનો કે તમે 5 લોકોને મોકલ્યા, અહીંયા તમે છો, તમે 5 લોકોને ખાલી કહો છો, બરાબર? અને એ સામાન ખરીદવા જાય છે તો કમિશન કોને મળે છે? તમને મળે છે.
હવે 5 લોકોને સામાન ગમી ગયો અને એ બીજા લોકોને થોડાકને વાત કરશે, કોઈ 2 ને, કોઈ 5 ને, કોઈ 10 ને, આ રીતે, તો પણ તમારી આગળ કમિશન આવતું જ જશે. તમારી નીચે 50મી પેઢી હોય કે 500મી પેઢી હોય તો પણ તમારી આગળ પૈસો આવતો જ રહેશે. કઈ રીતે પૈસો આવતો રહેશે એ આપણે ખાલી જોઈએ એક નમૂના માટે. તો કે માનો કે તમે 5 લોકોને વાત કરો છો અને 5 લોકો 1,000 પોઈન્ટનો સામાન ખરીદે તો 5,000 પોઈન્ટ થાય એટલે તમારું લેવલ છે એ 4%નું લેવલ બને એટલે 200 રૂપિયા તમને મળવા પાત્ર થાય. એ 5 લોકો પણ 5 લોકોને વાત કરે તો 25 લોકો થાય તો 25,000 ના પીવીની ખરીદી થાય એટલે તમારું લેવલ કેટલું બને? 8%નું. તો તમને 1,000 રૂપિયા મળવા પાત્ર થાય. એમ એક કદમ આગળ હાલીએ, ખાલી સમજવા માટેનો પ્લાન છે. એવું નથી કે 5 લોકોને જ કહેવું. તમે 2 ને કહો, 5 ને કહો, 10 ને કહો, ગમે એટલાને કહી શકાય છે. આ તો સમજવા માટેનું એક મોડેલ છે ખાલી, કે એ પણ એક 5 લોકોને કહે તો 125 થાય, તમારું લેવલ છે 12%નું લેવલ થાય, 5,000 રૂપિયા મળવા પાત્ર થાય. એક સ્ટેપ આગળ ચાલીએ તો 16%એ તમે પહોંચો છો તો 25,000 રૂપિયા મળવા પાત્ર થાય. અને એક કદમ આગળ હાલીએ કે એ પણ 5 લોકોને કેવું સમજવા માટેનું મોડેલ છે, તો 20%ના લેવલે તમે પહોંચો છો અને 1,25,000 રૂપિયા તમને મળવા પાત્ર રકમ થાય છે. 20% તમે પહોંચો એને કહેવામાં આવ્યું છે સિલ્વર. સિલ્વરની આવક કેટલી થાય? 1,25,000. એક કદમ આગળ ચાલો એટલે 24% તમે પહોંચો, એનું નામ આપણે આપ્યું છે ગોલ્ડ. ગોલ્ડની આવક કેવી? ડબલ. શું કામ ડબલ? કે જેની નીચે 2 સિલ્વર હોય, ખાલી 2 સિલ્વર, એ ગોલ્ડ બની જાય એટલે એની 2.5 લાખ રૂપિયાની આવક. એક કદમ આગળ જઈએ, એનું નામ આપણે રૂબી આપ્યું છે કે 28% તમે પહોંચો એટલે રૂબી બનો. રૂબી બનો એટલે આવક પાછી ડબલ થાય એટલે કે 5 લાખ રૂપિયાની આવક થાય. એક કદમ આગળ હાલો તો 32% પહોંચો, એનું નામ આપણે એમરાલ્ડ આપ્યું છે. એમરાલ્ડની આવક છે 10 લાખ રૂપિયા. એનાથી આગળ હાલીએ એટલે 36% પહોંચો, એનું નામ આપણે ડાયમંડ આપ્યું છે. ડાયમંડની આવક છે 20 લાખ રૂપિયા. આ બધું જોયું ને, આને પ્લાન ઇન્કમ કહેવાય. બહુ ઝડપથી થોડોક ચાલુ છું, આગળ મેં કીધું એમ ધ્યાનમાં આવતું જશે. પણ સૌથી મહત્વની વસ્તુ હવે શરૂ થાય છે. કોઈ પણ કેવું હોય છે કે ધંધો કરીએ ને ત્યાં સુધી આવક હોય, શટર બંધ કરીએ એટલે આવક બંધ, ન કરીએ ન જઈએ તો આવક બંધ. આની અંદર હવે જાદુ શરૂ થાય છે, જેને કહેવાય છે રોયલ્ટી ઇન્કમ. કે એક વખત તમે સ્ટેજે પહોંચી જાઓ એટલે પૈસા આવ્યા જ કરે. માનો કે તમે સિલ્વર બની ગયા, ઉપરનું છે 20% પહોંચ્યા ને સિલ્વર બની ગયા એટલે કંપની, આખી કંપનીના કુલ ટર્નઓવરમાંથી, જે પીવીનું કુલ ટર્નઓવર છે એમાંથી 5% લેખે કાર બોનસ આપે છે. એટલે 1,25,000 તો તમને મળવાના છે, વત્તા 5% એટલે 3 લાખ રૂપિયા કરતાં પણ વધારે તમને મળવા પાત્ર રકમ થાય. એમ તમે ગોલ્ડ બની ગયા એટલે રોયલ્ટી ઇન્કમ 2 વધારાની આપે છે. એક છે હેલ્પફુલ બોનસ, એ 3%, અને તમે ત્યારે લીડર બની ગયા હો છો એટલે 8% લેખે લીડરશીપ બોનસ આપવામાં આવે છે. એ બધાયનો સરવાળો કરીએ, કેમ કે તમને કેટલા મળે છે? 2.5 લાખ તો મળે છે, વત્તા 5%, 3% અને 8%, એ બધાનો જો હિસાબ કરીએ તો 12 લાખ કરતાં પણ વધારે રૂપિયા મળવાની સંભાવનાઓ છે. ગોલ્ડ કોણ બની શકે? ખાલી 2 વ્યક્તિ એની નીચે સિલ્વર હોય, ખાલી 2 વ્યક્તિ, તો પણ તમે ગોલ્ડ બની શકો છો. રૂબી જે બને છે એટલે 3% પાછું હાઉસ ફંડ બોનસ તરીકે કંપની રોયલ્ટી ઇન્કમ શરૂ કરે છે. એટલે જે વ્યક્તિ રૂબી બની જાય ને 20 લાખ પ્લસની આવક શરૂ થઈ જાય છે. એનાથી આગળ એમરાલ્ડ બની જાઓ તો કંપની કુલ ટર્નઓવરના 1% લેખે ઇન્ટરનેશનલ ટૂર, વિદેશી યાત્રા સ્વરૂપે રોયલ્ટી ઇન્કમ આપે છે. એટલે એમરાલ્ડની આવક થાય છે 30 લાખ રૂપિયા. એ જ રીતે જ્યારે માણસ ડાયમંડ બની જાય એટલે 50 લાખ કરતાં પણ વધારે ઇન્કમ એને મળે. આની આગળ પણ ખૂબ બધું છે, પણ અટકાડું છું એ માટે કે પાછું પાચન થવું જોઈએ ને, ડાયજેસ્ટ ન થાય પાછું.
પણ આટલું મોટું મેં તમને કીધું એમ કે જ્યારે ઇતિહાસ લખાઈ રહ્યો હોય ને બધા જ વિષયો ઉપર આપણે કામ કરવાનું છે, ત્યારે એક પૈસા આની અંદર ખાલી આપણે બતાવ્યા છે, પણ આ કંપનીનું જે કુલ પ્રોફિટ થવાનું છે એ બધું જ ક્યાં વપરાવાનું છે? ત્યાં. ફાયદાઓ કેટલા છે? તો કે વ્યક્તિ પોતે નિર્માણ થાય છે આની અંદર બધા જ સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોગ્રામથી લઈને બધા જ આપોઆપ થઈ જાય છે એને ટ્રેનિંગ પ્રોગ્રામમાં, એટલે એ બધું જ કરવું નહીં પડે. શ્રેષ્ઠ એવી વસ્તુ લોકોના ઘરે પહોંચશે, વેચવા જવાનું નથી થેલો ભરીને. આ સ્માર્ટ બિઝનેસ છે. જ્યારે એક વ્યક્તિને તમે કહી રહ્યા હશો ત્યારે એવી વસ્તુ એના ઘરે પહોંચાડતા હશો જે અહિંસાની હશે, જે પુણ્યનું કામ કરતી છે, જે પૃથ્વીનો વિનાશ નહીં કરતી હોય, જે ધરતીને સ્વર્ગ બનાવવાનું કામ કરતી છે, એવી પ્રોડક્ટ ઘરે ઘરે પહોંચાડવાનું માધ્યમ આપોઆપ થઈ જશે. અને એ કરતાં પણ રૂપિયાનો વરસાદ વરસવાનો છે. અને જ્યારે તમે એક વ્યક્તિને વાત કરી રહ્યા હશો ત્યારે એક વિદ્યાર્થીની આજીવન ફી ભરતા હશો એટલું કામ થવાનું છે. અને એ પણ મેકોલો શિક્ષણ પદ્ધતિનું નહીં, માનવીય શિક્ષણ પદ્ધતિનું ભરતા હશો એ. અને જો તમે એક લીડર તૈયાર કરી નાખો તો તમારા દ્વારા એક ગુરુકુળ નિર્માણ થવાનું છે, એટલું પુણ્યનું કામ થવાનું છે. એટલે આની અંદર પુણ્યના ઢગલા છે, આની અંદર નિષ્ઠા છે, આની અંદર સત્ય છે, એટલે જ તે રિવાસા નામ રાખ્યું છે, કેમ કે એનો પહેલો જ અર્થ થાય છે સત્ય. અમારા માધવ અહીંયા બેઠા છે એ હંમેશા કહેતા હોય છે કે જ્યારે માનવ જીવન મળ્યું છે તો કીડો મકોડાની જેમ નથી આપણે વાપરવું. માનવ જીવન જ્યારે મળ્યું છે ત્યારે અહીંયા કબીરજી કહે છે, જબ આયો તું જગ મેં, જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો. જ્યારે જવાનો વખત આવે ત્યારે કહે છે એસી કરની કર ચલો, જબ તું હસે જગ રોય. એવું કર્મ કરીને આપણે બધાએ જવાનું છે. અસ્તુ. વંદે માતરમ.